શૂન્યને આમ તો નાનપણથી જ કવિતાઓ વાંચવાનો અને લખવાનો શોખ હતો. તેઓ ત્રીજા ધોરણમાં હતા ત્યારે જ અંગ્રેજી ભાષામાં કવિતાઓ જેવું જોડકણા જેવું લખતા હતા. ઈસવીસન 1946-47માં ઇન્સાન, બે ઘડી મોજ, કારવા, વતન વગેરે સામાયિકોમાં શૂન્ય પાલનપુરીની ગઝલો પ્રગટ થાય છે. 1947માં એમનો પ્રથમ મુશાયરો એ સુરત મુકામે યોજાય છે અને સુરત મુકામે આ 1947માં થયેલા મુશાયરા પ્રવૃત્તિ પછી એમની ગઝલ પ્રવૃત્તિ અને મુશાયરાને કારણે થઈને એમની છાપ છે એ સમગ્ર ગુજરાતમાં જ નહીં પણ ગુજરાત બહાર પણ એટલી વિસ્તરે છે અને શૂન્ય પાલનપુરી છે એ ગઝલકાર તરીકે ખૂબ મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. શૂન્ય પાલનપુરી પાસે કવિતા, કંઠ અને કહેણી હતા. એ જ્યાં પણ મુશાયરામાં જતા, જ્યાં પણ પોતે ગઝલ બોલતા અથવા તો ગઝલ સંભળાવતા ત્યાં એ છવાઈ જતા. શૂન્ય પાલનપુરી પાસેથી આપણને 5 ગઝલ સંગ્રહો મળે છે અને એ ઉપરાંત 2 ગઝલ સંગ્રહો જે સમગ્ર ગઝલોનો સંચયો છે એ મળે છે. એમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે એ શૂન્યનું સર્જન 1952ની અંદર પ્રગટ થાય છે. ત્યાર પછી બીજો ગઝલ સંગ્રહ છે એ શૂન્યનું વિસર્જન એ 1956માં પ્રગટ થાય છે. 1964ની અંદર શૂન્યના અવશેષ નામનો ગઝલ સંગ્રહ પ્રગટ થાય છે અને શૂન્યનું સ્મારક એ 1972માં પ્રગટ થાય છે. ત્યાર પછી શૂન્યની સ્મૃતિ એ 1983માં પ્રગટ થાય છે. આ રીતે 5 ગઝલ સંગ્રહો એ શૂન્યએ એટલે કે શૂન્ય પાલનપુરી પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. એમના એ ઉપરાંતના 2 ગઝલ સંચયો છે એટલે કે એમની સમગ્ર ગઝલ એની અંદર સમાયેલી છે એવા એમાં શૂન્યનો વૈભવ એ 1992ની અંદર અને શૂન્યની સૃષ્ટિ એ 2010ની અંદર એ પ્રગટ થાય છે. શૂન્ય પાલનપુરીના ગઝલોના શીર્ષકો જુઓ, કેટલા સરસ મજાના શીર્ષકો છે. શૂન્યનું સર્જન, ત્યાર પછી શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષો, શૂન્યની સ્મૃતિ, શૂન્યનો વૈભવ, શૂન્યની સૃષ્ટિ. આ શીર્ષકો છે એ કેટલા બધા ચોરદાર, હૃદયદ્રાવક અને અર્થસભર છે. શૂન્યમાંથી જ પ્રગટવું અને શૂન્યમાં ભળી જવું એ એક એમનો ગઝલોનો ભાવ છે. એ ભાવ એમના શીર્ષકોમાં પણ જોવા મળે છે અને એ ગઝલો છે એની અંદર પણ આ ભાવ પ્રગટ થતો આપણને જોઈ શકાય છે. એમનો એક શેર જોઈએ તો એ શેરમાં જ આ રીતે આપણને જોવા મળે છે કે શૂન્યમાંથી આવવું અને પછી શૂન્યમાં કઈ રીતે ભળી જવું એ વાત કરતો એક શેર રજૂ કરે છે. જેમાં કહે છે કે શૂન્યમાંથી આવ્યા તા, શૂન્યમાં જવાનું છે, કોણ રોકનારું છે? નાશને અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા. 1968માં તેમને અરુજ નામનું એક પુસ્તક આપ્યું છે જેમાં ગઝલના સ્વરૂપ વિશેની ચર્ચા કરી છે. ઉર્દુ છંદશાસ્ત્રનો એમનો અભ્યાસ આ અરુજમાં પ્રગટ થયો છે. દાસ્તાની જિંદગી એ એમનો ઉર્દુ રચનાઓનો સંગ્રહ છે. શૂન્ય પાલનપુરીએ સાવ સાદી સીધી સરળ ભાષામાં એકદમ હૃદય સોસરવી ઉતરી જાય એવી ગઝલો એ લખવાની શરૂ કરેલી. એમની ગઝલોમાં સંવેદનની તીવ્રતાની સાથે સાથે અનુભવની સચ્ચાઈ પણ જોવા મળે છે. એટલું જ નહીં, એમની ગઝલોમાં વેદના, વ્યથા, વિરહ, શોક, દુઃખ આવા ભાવો પણ અભિવ્યક્ત થતા જોવા મળે છે. જેમ કે અવસર વહી જશે તો ફરી આવશે નહીં, આવી શકો તો આવો, હજુ કંઠે પ્રાણ છે. તેમજ સમજી શક્યું ના કોઈ મને એનો ગમ નથી, દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે. એમની ગઝલોમાં હૃદયના ભાવો અને પ્રણય વૈફલ્યનો ભાવ એ સહજ રીતે પ્રગટ થતો જોવા મળે છે. જેમ કે હું નથી પૂછતો ઓ સમય કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા, એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ આખર તારે જખમ કેટલા. એમની ગઝલોમાં બોલચાલની સહજ સરળ ભાષા અને છંદલય સહજ રીતે જ આવે છે. ગઝલોમાં જીવન વિશેનું ચિંતન, દર્શન અને સંવેદનની સચ્ચાઈ પ્રગટ થાય છે. શૂન્યની ગઝલો જોઈએ તો કેટલીક ગઝલો ટૂંકી બહેરની છે તો કેટલીક ગઝલો છે એ લાંબી બહેરની છે. એના રદીફ, કાફિયા એ જુદી જ રીતે પ્રગટતા જોવા મળે છે. એમાં આપણને કંઈક ને કંઈક નવીનતા જોવા મળે છે. દરેક કાફિયા છે એ કંઈક જુદી રીતે આવે છે. દરેક રદીફ છે એ જુદી રીતે પોતાના ભાવ લઈને પ્રગટે છે. તો દરેક શેર છે, શેરની અંદર મક્તા છે, મતલા છે, એ પણ વિવિધ ભાવો સાથે પ્રગટતા આપણને અહીંયા જોવા મળે છે. કવિ શ્રી ચંદ્રકાંત શેઠે કહ્યું છે એમ શૂન્ય પાલનપુરી છે એ ખમીર અને ખુમારીના કવિ છે. એટલે એમની જે ગઝલો છે એની અંદર આપણને ખમીર અને ખુમારી પણ જોવા મળે છે. ઘણા બધા ભાવો એ રીતે પ્રગટ થતા જોવા મળે છે કે જેની અંદર એક પ્રકારનું શૌર્ય, એક પ્રકારનું ખમીર, એક પ્રકારની ખુમારી એ આપણે એ પ્રગટ થતા જોઈ શકીએ છીએ. જેમ કે
મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ, શૂન્ય છે એ કોઈનો માર્યો કદી મરશે નહીં. જેને આપણે એક જીવન મંત્ર કહી શકીએ, અથવા તો આપણને કંઈક આગળ વધવાની પ્રેરણા આપે, મનમાં કંઈક જુસ્સો, જોમ અને એવું સાહસ કરવા માટે પ્રેરે, એના માટે પણ એમને એ પ્રકારની ગઝલ લખી છે, જેમાં લખે છે કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. આ ઉપરાંત હજારો જાન છે કુરબાન એવા જીવનારા પર, મરણ જેવા મરણને પણ નચાવે જે ઈશારા પર, તમે શું છીનવી શકશો દીવાના શૂન્યની વાચા, ન ચાલ્યું જોર કોઈનું અનહલક બોલનારા પર. શૂન્ય પાલનપુરીની ગઝલોમાં જેમ આપણને ખમીર અને ખુમારી જોવા મળે છે, એ રીતે એ પોતાના જીવનમાં પણ ખુમારીથી જીવ્યા છે, એક પ્રકારના સ્વમાનથી જીવ્યા છે, આદર સન્માન અને સત્કારથી પોતાની ભાવનાને આધારે એ જીવ્યા છે. ચંદ્રકાંત શેઠ તેમના વિશે જણાવે છે કે શૂન્ય તો અલગાવી શાયરના ખમીર અને ખુમારીના ગાયક. તેમની ગઝલોના મૂળિયા આત્મતત્વ અને પરમતત્વની ભોંયમાં હોવાનું વર્તાય છે. શૂન્ય પાલનપુરીની ગઝલોમાં આપણને પ્રણયની વ્યથા, વેદના, વિરહની ભાવના, દુઃખ, શોક વગેરે પણ આપણને જોવા મળે છે. જેમ કે શું બતાવું જિંદગીમાં શું નથી, કંઈ નથી જો જિંદગીમાં તું નથી. શૂન્ય પાલનપુરીએ લખ્યું છે કે ગઝલ રૂપે જીવનની દર્દબાની લઈને આવ્યો છું, ગઝલ રૂપે જીવનની દર્દબાની લઈને આવ્યો છું, બધા સમજી શકે એવી કહાની લઈને આવ્યો છું. શરૂઆતમાં લખેલી ગઝલો છે એમાં પ્રણય અને જગત પ્રત્યેનું વિસ્મય એ આપણને જોવા મળે છે, અને ત્યાર પછી એમની ગઝલો છે એ આપણને ફિલસૂફી, ચિંતન અને દર્શન તરફ ખેંચી જાય છે. જેમ કે કંઈક અંતરની વાત જાણી છે એટલે આંખ પાણી પાણી છે, તેમજ જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે, મરણ આવે તો એને કહી શકું મિલકત પરાઈ છે. અલી ખાન ઉર્દુ, ફારસી અને અરબી ભાષા જાણતા હોવાને કારણે થઈને એમને ગઝલો લખવાનું ચાલુ કર્યું, ત્યારે એ સમયે એમને શરૂઆત છે ઉર્દુ ભાષામાં ગઝલો લખવાની શરૂ કરેલી, અને એના કારણે થઈને એમનું કાવ્ય લેખન છે અથવા તો ગઝલ લેખન છે એમાં ઉર્દુ ભાષાની ઘણી બધી છાટ એ સમયે જોવા મળતી હતી. શૂન્ય પાલનપુરી છે એ ઉર્દુ, ફારસી અને અરબી ભાષાના, તેની સાથે સાથે અંગ્રેજી ભાષાના પણ સારા એવા જ્ઞાતા હતા. ઉર્દુ, ફારસી અને અંગ્રેજી ભાષા ઉપર સારી એવી પકડ હતી. એના કારણે થઈને 11મી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખયામ, એમને ફારસીમાં જે રૂબાઈઓ લખી છે એ રૂબાઈઓનું ગુજરાતીમાં અનુવાદ એ શૂન્ય પાલનપુરીએ કર્યો છે. ઉમર ખયામની લગભગ 156 જેટલી રૂબાઈઓ, એનો ગુજરાતી અનુવાદ એ આપણને શૂન્ય પાલનપુરી પાસેથી મળે છે. એમનો અનુવાદ એટલો સરસ છે, એટલો સારો છે કે બચુભાઈ રાવતે તેને હૃદય, ચોટદાર અને પ્રસાદ ગુણવાળો કહ્યો છે. તત્વચિંતન ભરેલી એમની ફારસી રૂબાઈઓ એટલી સરસ છે કે એનું ગુજરાતીકરણ કરવાનું સૌથી શ્રેષ્ઠ કામ અને મહત્વનું કામ એ આ રીતે શૂન્ય પાલનપુરીએ કર્યું છે. આ રૂબાઈઓને કારણે થઈને શૂન્યની ગઝલોમાં આપણને જે આધ્યાત્મિકતા જોવા મળે છે, એનું પરિણામ એ આ રૂબાઈઓનો અનુવાદ છે એમ કહી શકાય. એટલે જ હરીન્દ્ર દવે શૂન્ય પાલનપુરીના ગઝલ સર્જન વિશે લખે છે કે શૂન્ય સંસાર વિષયક વ્યથાથી આરંભી પરમાત્મા વિષયક વિષાદની આધ્યાત્મિકતા સુધી ગતિ કરે છે. એટલે તો તગજ્જુલ સાંસારિક પ્રેમ અને તસવ્વુફ આધ્યાત્મિક પ્રેમ બંનેમાં ઉત્તમ ભૂમિકાએ પહોંચતા અશાર શૂન્યના સર્જનોમાં સાંપડે છે.